અસલાલી પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિસ્તારમાં આવેલ રજનીગંધા ગોડાઉનમાં થયેલી રાત્રિની ઘરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. ગયા 7 એપ્રિલ 2026ના રોજ અજાણ્યા ઈસમોએ ગોડાઉનનું શટર તોડી રજનીગંધાના પાર્સલોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અસલાલી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી. પોલીસે 50થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને ટેકનિકલ એનાલિસિસ સાથે હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડી મહારાષ્ટ્ર રાજ્યમાં રજીસ્ટર થયેલી હતી, જેના આધારે પોલીસ ટીમ મહારાષ્ટ્રના ભીવંડી ખાતે પહોંચી. અહીંથી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી ઝીણવટભરી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસે આરોપીઓ પાસેથી ₹17 લાખથી વધુના રજનીગંધા પાર્સલો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડી મળી કુલ ₹19 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના ભીવંડી અને થાણે વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 5 આરોપીઓ હાલ વોન્ટેડ છે. અસલાલી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.